નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતીની અંદર આજે આપણે નિબંધનો અભ્યાસ કરીશું. બરાબર છે? તો આપણો નિબંધનું નામ છે મારો દેશ. નિબંધનું નામ શું છે? મારો દેશ. બરાબર, બધાને ખબર છે. પહેલાં આપણે હેડિંગ મારવાનું છે કે મારો દેશ નિબંધ લખવાનું. બરાબર, હેડિંગ કર્યું પછી આપણને ખબર જ છે કે આપણા દેશનું નામ શું છે. બરાબર છે? તો આપણા દેશનું નામ ભારત છે. બરાબર, નિબંધનો અર્થ એવો નથી કે આ એક ફકરો તમને આપેલો છે એનો એ સેમ ફકરો તમારે લખી નાખવાનો છે, એવો મતલબ નથી. નિબંધ છે એ કોઈ વસ્તુ લીટીએ લીટી ગોખવાની વસ્તુ નથી. જે વસ્તુ છે એ સમજવાની વસ્તુ છે. કોઈ ટોપિક આપેલો છે, જેમ કે મારો દેશ છે, અથવા તો મારું ગામ છે, મારું રાજ્ય છે, બરાબર, મારો પરિચય છે, ગમે એ નિબંધ હોય. પણ આજનો આપણો ટોપિક છે નિબંધમાં કયો છે? મારો દેશ. બરાબર, આપણે આપણા દેશના વિશે અભ્યાસ કરવાનો છે. આપણા દેશના વિશે આપણે શું શું જાણીએ છીએ. બરાબર, આપણો દેશ આપણા માટે કેટલો મહત્ત્વનો છે, આપણા દેશના લોકો કેવા છે, આપણા દેશના અંદર કયા કયા ધર્મ પાળતા લોકો રહે છે. બરાબર છે? આપણા દેશની અંદર શું શું વસ્તુ જોવાલાયક છે. બરાબર, કયા કયા યાત્રાધામો છે, એ બધી વસ્તુ આપણે એની અંદર લખી શકીએ. બરાબર છે? એટલે નિબંધ છે એ કોઈ વસ્તુ એવી નથી કે તમને જેમ આપેલું છે કે એક પેજનો તમારે આપેલું છે એનું એ સેમ પેજ તમારે પાકું કરી નાખવાનું, એવું નથી. બરાબર, નિબંધ છે એ મૌલિકતાની વસ્તુ છે, સમજવાની વસ્તુ છે. જે તમે જાણો છો એ તમારે તમારા શબ્દમાં લખવાની વસ્તુ છે. બરાબર છે? હું તમને નિબંધ સમજાવું છું, એની અંદરથી તમે જેટલું સમજો છો, પાછું તમે તમારી રીતે પણ અંદર ઘણી બધી વસ્તુ જાણતા હશો, તો એ પણ તમે લખી શકો. બરાબર, એટલે આપણે નિબંધ ગોખશું નહીં, આપણે સરસ મજાનો રીતે મૌલિકતાથી પાકો કરશું અને આપણે અલગ અલગ બધી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરશું. તમે તમારી રીતે જાણતા હો તો એ પણ તમે નિબંધમાં, જ્યારે આપણે પરીક્ષામાં નિબંધ પૂછાય ત્યારે એની અંદર લખી શકો. બરાબર છે? તો હવે આ જે તમને નિબંધ આપેલો છે એના વિશે હું તમને અભ્યાસ કરાવું છું. બરાબર છે? તો ભારત મારો દેશ છે. બરાબર, આપણે પેરેગ્રાફ પાડીને જ નિબંધ લખવાનો છે. બરાબર, આપણે લીટી આપેલી છે, થોડી જગ્યા છોડી દેવાની અને થોડી પેરેગ્રાફ પાડી અને નિબંધની શરૂઆત કરવાની છે. સૌથી પહેલાં ઉપર હેડિંગ કરવાનું છે. હેડિંગ કર્યા પછી એક લીટી બે લીટી છોડી અને પેરેગ્રાફ પાડી અને નિબંધની શરૂઆત કરવાની છે. બરાબર, ભારત મારો દેશ છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં દરિયો છે. બરાબર, બધાને ખબર છે કે આપણે કેટલી દિશાઓ છે? 4 દિશાઓ છે. બરાબર, અને બીજા ખૂણા છે. બરાબર, તો આપણે 4 દિશાઓ છે એ બધાને ખબર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એમાંથી 3 દિશાઓમાં શું આવેલો છે? દરિયો આવેલો છે. તો આપણે ત્રણેય બાજુ શું છે? દરિયો છે. બરાબર, તો ભારત મારો દેશ છે, તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં દરિયો છે. એટલે તેની ત્રણેય દિશામાં દરિયો છે. તેની ઉત્તરે હિમાલય પર્વત છે. ભારતની કઈ દિશાએ હિમાલય પર્વત છે? તો ઉત્તર દિશાએ હિમાલય પર્વત છે. બરાબર, તમને કદાચ એવો પ્રશ્ન પૂછ્યા તો આપણે નિબંધ પાકો કરીએ છીએ. આની અંદર નિબંધની અંદરથી તમે એટલું જાણશો કે તમને જીકેના પ્રશ્નો પણ આવડી જશે. બરાબર, આપણે દિશાઓ છે. બરાબર, તો આપણી કેટલી દિશાઓમાં દરિયો આવેલો છે? તો 3 દિશાઓમાં દરિયો આવેલો છે. બરાબર, ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે? તો ભારતની ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે. હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. હિમાલય છે એ સૌથી ઊંચો પર્વત છે. બરાબર, એટલું લખી લીધા પછી એની અંદર તમને પણ જે આવડતું હોય પછી નવી વસ્તુ શરૂ કરો એટલે પાછો નવો પેરેગ્રાફ પાડવાનો છે. બરાબર છે? તો એટલું તમે સમજી ગયા કે સૌ પ્રથમ આપણે લખવાનું ભારત મારો દેશ છે, તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ દરિયો છે. એટલે કે દરિયો આવેલો છે. તેની ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે. હિમાલય પર્વત સૌથી ઊંચો પર્વત છે. બરાબર છે? એટલું લખ્યા પછી પાછી એક લીટી છોડી અને પાછો પેરેગ્રાફ પાડવાનો છે. અને એ પેરેગ્રાફમાં આપણે પાછો લખશું ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર અને નર્મદા જેવી મોટી નદીઓ આવેલી છે. બરાબર, આપણે દરિયાની વાત કરી, ઉપર દરિયાની વાત કરી કે ત્રણેય બાજુ દરિયો છે. બરાબર, બીજા પેરેગ્રાફમાં આપણે શેની વાતો કરશું? નદીની વાત કરશું. શેની વાત કરશું? નદીની. તો આપણે ભારતની અંદર કઈ કઈ નદીઓ આવેલી છે? નામ આડાવડા થઈ જાય તો કોઈ પણ વાંધો નથી. બરાબર છે? ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને નર્મદા જેવી મોટી મોટી નદીઓ છે. બરાબર, આ નદીઓના કાપના ફળદ્રુપ મેદાનો બનાવ્યા છે. તમને એમ થશે કાપના ફળદ્રુપ મેદાન એટલે કે જે નદી હોય
એની આજુબાજુ તમને ખબર જ છે કે જે ખેતર છે એની બાજુમાંથી નદી જતી હશે તો શું થશે કે એ ખેતરની અંદર સારામાં સારો પાક થશે. વર્ષની અંદર 3 પાક લેવાશે, બરાબર. સિઝનની અંદર સિઝન એક પૂરી થઈ, એક પાક લેવાઈ જાય એટલે પાછો બીજો પાક લેવાય. શું કામ? કારણ કે નદીના કાંઠે જમીન હોય એટલે શું હોય? ફળદ્રુપ હોય, પાણી મળી રહેતું હોય, બરાબર. અને જેટલી જરૂરિયાત હોય એટલું પાણી એને નદી પાસેથી જ મળી રહેતું હોય છે. બાજુમાં કૂવો હોય તો કૂવાની અંદર પણ પાણી જતું રહેતું હોય, કારણ કે નદીની નજીક છે એટલા માટે. તો કાપની ફળદ્રુપ જમીન કેવી રીતે? તો જે નદી છે એ એની સાથે કાપ ઘસેડીને લઈ આવે છે, એટલે કે ચીકણી માટી. નદી છે, તમે જોશો કે નદીની અંદર બધે નીચે ગારો હશે, બરાબર. તો એ આજુબાજુ પણ એનું ફળદ્રુપ બનાવે છે, એવી ચીકણી જમીન બનાવી દે છે. એ શું હોય છે? એકદમ ફળદ્રુપ હોય છે, એટલે સારી એની અંદર પાક થઈ શકે એને ફળદ્રુપ કહેવાય, બરાબર. કે એની અંદર જે પાક થાય તો નદીની આજુબાજુ કાપના જે મેદાનો હોય છે એની અંદર જે ખેતી કરવામાં આવે એ ખેતી બહુ પ્રમાણમાં સારી થતી હોય છે, એનો પાક પણ સારો થતો હોય છે, બરાબર. એમાં જે ઉત્પાદન થતું હોય પાકનું એ પણ કેવું થતું હોય? સારું હોય. તો ભારતમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તો એ બધી નદીઓના તમારે નામ યાદ રાખવાના. ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને નર્મદા જેવી મોટી મોટી નદીઓ છે. આ નદીઓએ કાપના ફળદ્રુપ મેદાન બનાવ્યા છે. આ નદીઓએ શું કર્યું છે? કાપથી ફળદ્રુપ મેદાન બનાવ્યા છે. એટલે કે મેદાન એટલે કે ત્યાં સપાટો હોય એને શું કહેવાય? મેદાન કહેવાય. બાકી હિમાલયની આજુબાજુનો વિસ્તાર કેવો છે? પર્વતવાળો વિસ્તાર છે, બરાબર છે. પણ આ બધી ગંગા છે, યમુના છે, એ બધી નદીઓ ક્યાં વહેતી હોય? મેદાનમાં વહેતી હોય, સીધો પ્રદેશ હોય, એકદમ સપાટ હોય, એવી જગ્યાએ વહેતી હોય છે. કારણ કે ઉપરથી જો નદી વહે તો એની આજુબાજુ ફળદ્રુપ મેદાન ન થાય, બરાબર. તમે જોવો છો કે ડુંગર ઉપરથી નદીના ધોધ પડતા હોય, બરાબર. એ છેલ્લે તો ક્યાં આવી જાય છે? નીચે જ આવી જાય છે. પછી લાંબી વહેતી હોય છે. ઉપરથી તો નદીનો ધોધ જ આવે છે, બાકી ઉપર એકધારી લાંબી નદી હોય નહીં, બરાબર. તો એ મેદાન કોને કહેવાય? કે એકદમ સપાટ વિસ્તાર હોય એને શું કહેવાય? મેદાન. પણ આ જે નદીઓની બાજુના જે મેદાનો છે ને એ કેવા બન્યા છે? એકદમ ફળદ્રુપ બન્યા છે, ખેતી સારી થાય એને શું કહેવાય? ફળદ્રુપ મેદાનો બનાવ્યા છે. ભારતમાં દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નાઈ જેવા મોટા શહેરો છે. ભારતની અંદર કયા કયા મોટા શહેરો છે? તો દિલ્હી મોટું શહેર છે, કલકત્તા મોટું શહેર છે, મુંબઈ છે, પછી ચેન્નાઈ એટલે કે મદ્રાસ જેવા મોટા શહેરો છે, બરાબર. દિલ્હી ભારતની રાજધાની છે. દિલ્હી છે એ શું છે? ભારતની રાજધાની છે. એટલે આપણે ભારતના વિશે અભ્યાસ કરીએ છીએ એની અંદર બધી વસ્તુ આવી છે. ભારતની અંદર કેટલી દિશાઓ છે, બરાબર. એટલે કઈ કઈ દિશાઓમાં કયા કયા પર્વતો આવેલા છે, બરાબર. કઈ કઈ નદી છે, બરાબર. બધી વસ્તુ આવી જાય છે. ભારતમાં દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નાઈ જેવા મોટા શહેરો આવેલા છે. એટલે કયા શહેરો આવેલા છે એવું પૂછવામાં આવે તો દિલ્હી આવેલું છે, કલકત્તા છે, મુંબઈ છે, ચેન્નાઈ છે જેવા મોટા શહેરો છે. દિલ્હી છે એ ભારતની શું છે? રાજધાની છે. રાજધાની એટલે કે આપણા ભારતનો આખો વહીવટી કાર્ય જે છે એ ક્યાંથી થતો હોય છે? દિલ્હીથી થતો હોય છે. એટલે કે ભારતની રાજધાની કઈ છે? દિલ્હી છે. ભારતમાં તાજમહેલ, કુતુબ મિનાર, દેલવાડાના દેરા, લાલ કિલ્લો વગેરે અનેક જોવાલાયક સ્થળો છે. જોવાલાયક સ્થળો કે આપણે ફરવા જતા હોય છે, વેકેશન હોય તો આપણને દૂર આપણે ફરવા જતા હોય છે તો કઈ કઈ જગ્યાએ ફરવા જઈએ છીએ? તો ભારતમાં તાજમહેલ તમને ખબર જ છે કે આગ્રામાં આવેલો છે, બરાબર. કુતુબ મિનાર તો દિલ્હીમાં આવેલો છે. પછી દેલવાડાના દેરા, તો એ દેલવાડાને તમે આગળ સમાજમાં અભ્યાસ કરશો, સમાજ વિષયમાં અભ્યાસ કરશો એટલે તમને આ બધા દેલવાડાના દેરા, પછી લાલ કિલ્લો એ પણ દિલ્હીમાં જ આવેલો છે. કોણે બનાવ્યો તો લાલ કિલ્લો, એ બધાના વિશે તમને આગળ સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવશે, બરાબર. તો આપણે જોવાલાયક સ્થળોની ખાલી વાત કરીએ અત્યારે. તો આપણે ભારતની અંદર કયા કયા જોવાલાયક સ્થળો છે? તો તાજમહેલ છે, કુતુબ મિનાર છે, દેલવાડાના ડેરા છે, પછી દેલવાડાના દેરા,
પછી લાલ કિલ્લો વગેરે અનેક જોવાલાયક સ્થળો છે. જોવાલાયક સ્થળો કોને કહેવાય એ તમને ખબર જ છે, બરાબર છે, કે આપણે ફરવા જતા હોઈએ અને એની બધી એની બાંધકામ જોઈએ, બરાબર, એની અંદરની ઝીણવટવાળી નકશી જોઈએ, બરાબર. મંદિર તમે જોતા હશો ઘણી વખત કે એટલા બધા સરસ રીતે બનાવ્યા છે. આ તાજમહેલ છે એ તે એકદમ એવો સરસ મજાનો છે, આરસથી બનાવેલો છે. કુતુબ મિનાર છે એ એક પ્રકારનો આખો મિનારો છે, બરાબર. તો એ મિનારો બનાવેલો છે, બરાબર. દેલવાડાના દેરા તો એ પણ એટલા જ સરસ બનાવેલા છે, બરાબર. લાલ કિલ્લો છે કે જ્યાં આપણે શું થાય છે, દિલ્હીની અંદર લાલ કિલ્લો છે એની આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે દર વખત 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં, બરાબર. તો આ બધા સ્થળો કેવા છે, જોવાલાયક સ્થળો છે. કાશ્મીર ભારતનું સ્વર્ગ મનાય છે. કાશ્મીર છે એટલે કે કાશ્મીર છે એને શું માનવામાં આવે છે, ભારતનું સ્વર્ગ. આપણે ભારતની અંદર ઘણી બધી વસ્તુઓ સરસ છે, ઘણા જોવાલાયક સ્થળો છે, ઘણા મંદિરો, ધાર્મિક સ્થળો છે, એ પણ એટલા બધા સરસ છે, પવિત્ર છે. પણ આપણે આપણું સ્વર્ગ આપણે કેમ માનતા હોય કે આકાશના વિશે તમે જોવો છો કે સિરિયલ જોતા હશો તો તમે ઇન્દ્ર છે એ ક્યાં રહે છે, સ્વર્ગમાં રહે છે. તો એવું સ્વર્ગ જેવું આપણે આપણી ધરતી ઉપરનું સ્વર્ગ કોને માનીએ છીએ, ભારતનું સ્વર્ગ કોને માનીએ છીએ, તો આપણે કાશ્મીરને માનીએ છીએ, બરાબર. કાશ્મીર છે એ આપણે શું કહીએ છીએ કે ભારતનું સ્વર્ગ છે. કાશ્મીરમાં જઈએ તો કેવું લાગે, કાશ્મીરના વિશે તમે સાંભળ્યું પણ હશે અને કાશ્મીરના વિશે તમે ટીવીમાં જોયું પણ હશે. કાશ્મીર કેવું છે એ તમે બધાએ જોયું હશે. તો એને આપણે શું માનીએ છીએ, આપણું ગૌરવ માનીએ છીએ કાશ્મીરને, કે કાશ્મીર છે એ ભારતનું શું છે, સ્વર્ગ છે, બરાબર છે. તો કઈ કઈ વસ્તુ જોવાલાયક છે, બરાબર, કઈ કઈ નદીઓ છે, બરાબર, એ બધાય આપણે જોયું. પછી ભારતમાં હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે અનેક ધર્મના લોકો વસે છે. ભારતની અંદર કયા કયા ધર્મ, પછી પેરેગ્રાફ પાડી અને પછી ધર્મના વિશે આપણે લખશું કે ભારતની અંદર કયા કયા ધર્મ પાળતા લોકો રહે છે. તો હિન્દુ રહે છે, બરાબર, પછી મુસ્લિમ રહે છે, પછી પારસી રહે છે. આપણે કેમ હિન્દુ છીએ એવી રીતે પારસી પણ એક જ્ઞાતિ કાસ્ટ જ છે, બરાબર. પછી ક્રિશ્ચન છે, ખ્રિસ્તી છે, બરાબર, અનેક ધર્મના લોકો વસે છે એટલે કે રહે છે. તો ભારતની અંદર કોણ કોણ રહે છે, કયા કયા ધર્મ પાળતા લોકો રહે છે, એના બધાના આપણે નામ લખવાના છે. તો ભારતની અંદર હિન્દુ રહે છે, મુસ્લિમ રહે છે, શીખ રહે છે, પારસી રહે છે, બરાબર, ક્રિશ્ચન રહે છે એટલે કે ખ્રિસ્તી રહે છે. એવા અનેક ધર્મ પાળતા લોકો રહે છે. ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. સૌ ભારતીયો હળીમળીને રહે છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે, બરાબર. ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે, બરાબર. ભારત છે એ ઘણો મોટો દેશ છે, બરાબર. ભારતની અંદર અલગ અલગ રાજ્યની અંદર પાછી રાજ્યમાંય તે અલગ અલગ ભાષા. આપણે કેમ ગુજરાતમાં રહીએ છીએ તો આપણે કઈ ભાષા બોલીએ છીએ, ગુજરાતી ભાષા બોલીએ છીએ, બરાબર. પંજાબમાં રહેતા હશે તો એ કઈ ભાષા બોલતા હશે, પંજાબી ભાષા બોલતા હશે. એવી રીતે કન્નડ છે, મલયાલમ છે, બરાબર. પછી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન ભાષા બોલાય, બરાબર. પછી તમિલ ભાષા બોલાય, બરાબર, તેલુગુ બોલાય. અલગ અલગ ઘણી બધી ભાષાઓ છે ભારતની અંદર. ભારતની અંદર જેમ જ્ઞાતિ અલગ છે એવી રીતે ભાષાઓ પણ ઘણી બધી અલગ છે. હરેક રાજ્યમાં હરેક પોતપોતાની ભાષા બોલતા હોય છે. પણ સરકારે સર્વમાન્ય કઈ ભાષા ગણી છે, હિન્દી ભાષા. હિન્દી ભાષા બધેય બોલાય છે, બરાબર. હિન્દી ભાષાનું ચલણ બધે છે એટલે કે સર્વમાન્ય ભાષા હિન્દી છે, એટલે કે હિન્દીને આપણી રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવામાં આવી છે, બરાબર. ભારતની અંદર ઘણા બધા રાજ્યની અંદર ઘણી બધી અલગ અલગ ભાષાઓ બોલાય તો એક કઈ ભાષા આપણી રાષ્ટ્રભાષા ગણવામાં આવી છે, તો હિન્દી ભાષાને આપણી રાષ્ટ્રભાષા ગણવામાં આવી છે, બરાબર. ભારતમાં અનેક મહાપુરુષો થઈ ગયા. મહાપુરુષો એટલે કે આપણા દેશ માટે જે સારા સારા કાર્ય કર્યા છે એને શું કહેવાય, મહાપુરુષો, બરાબર. કે આપણા દેશ જ્યારે 1947માં આઝાદ થયો, બરાબર, અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કર્યો. તો એ કયા કયા મહાન પુરુષોએ ભારતને આઝાદ કરાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, બરાબર. તો ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા કહેવાય છે, એટલે ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, બરાબર. એવા મહાપુરુષો થઈ ગયા કે જેણે આપણને આઝાદી દેવડાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તો આપણે પેરેગ્રાફ પાડી અને ભારતમાં અનેક મહાપુરુષો થઈ ગયા, બરાબર. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર. તો એના બધાના આંબેડકર,
બરાબર, એવા બધાના સારા સારા વ્યક્તિઓના નામ પણ લખી શકીએ. એના પછી આઝાદી પછી ભારતે ખેતીવાડી, વિજ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી. આઝાદી મેળવી, બરાબર. 1947માં આપણને આપણો દેશ આઝાદ થયો, બરાબર. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયો, બરાબર. પછી સૌ દેશના લોકો, આપણા ભારત દેશના લોકો હતા એ મુક્ત થઈ ગયા હતા. પહેલાં તો આપણી પરિસ્થિતિ કેવી હતી? ગુલામો જેવી. તો આપણો દેશ આઝાદ થઈ ગયો, પછી પ્રગતિ કરવા માંડ્યો. ખેતીવાડીમાં પણ, પછી વિજ્ઞાન, આપણે નવી નવી શોધો કરી, બરાબર. નવી વસ્તુઓ વસાવી, નવી ટેકનોલોજી બધી શીખ્યા, બરાબર. ઉદ્યોગ એટલે કે સારા સારા કાપડ ઉદ્યોગો છે, સારી સારી મિલો છે, એનું બધાનું પહેલાં હતી જ, પણ એમાં શું થયું? પ્રગતિ આવી આઝાદી પછી. પહેલાં પરિસ્થિતિ ગુલામો જેવી હતી, એટલે ગુલામ જેવી પરિસ્થિતિ હતી, એટલે આપણો દેશ આગળ વધતો નહોતો, આગળ વધી નહોતો શકતો. પણ અંગ્રેજો ભારતમાંથી ગયા, બરાબર. આપણો દેશ આઝાદ થયો. પછી આપણા દેશ આઝાદ થયા પછી ખેતીવાડી, વિજ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રે, એટલે કે એ બધી જગ્યાએ પ્રગતિ થઈ, એટલે કે સારી કામ થયા અને એ બધી વસ્તુનો વિકાસ થયો, બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. મને મારા દેશ માટે ગૌરવ છે. જય હિન્દ, બરાબર. જ્યારે આપણે નિબંધ પૂરો કરીએ એટલે વચ્ચેની લીટીમાં આપણે લખવાનું છે, લીટીની અંદર વચ્ચે લખવાનું છે, મને મારા દેશ માટે ગૌરવ છે અને જય હિન્દ, બરાબર. એ રીતે આપણે આખો નિબંધ લખવાનો છે. એટલે નિબંધ એવી રીતે નથી લખવાનો કે આ છે મેં તમને આ પેજ આપ્યું છે એનું સેમ પેજ છે એ તમે પાછું એનું કોપી કરી દો અને એક લીટી જેમ આપ્યું છે અહીંયા ભારત, તો આ લીટીમાં ભારત જ આવવું જોઈએ, એ રીતે નથી લખવાનો. તમે આમાંથી સમજો, બરાબર. હું જે બોલી છું, મેં તમને આની અંદર છે એના કરતાંય વધારે તમને માહિતી થોડી આપી છે, બરાબર. સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ આટલા બધા હોશિયાર છો, અત્યારે આ જમાનામાં ટીવી જુઓ છો, બધી ટેકનોલોજી છે એનો તમે ઉપયોગ કરો છો, તો તમને ખબર હશે કે આપણો ભારત દેશ કેટલો વિકાસ પામે છે, બરાબર. ભારત દેશ છે એને આપણા માટે કેટલો મહત્ત્વનો છે, કઈ વસ્તુ ક્યાં ક્યાં આવેલી છે. જોવાલાયક સ્થળોમાં પણ તમે તમારી રીતે નામ લખી શકો, બરાબર. યાત્રાધામોના પણ નામ લખી શકો, નદીઓના નામ લખી શકો, પહાડોના નામ લખી શકો, બરાબર છે. ધર્મના નામ લખી શકો, કયા ધર્મના લોકો રહે છે, બરાબર. પછી મહાન પુરુષો આપણા થઈ ગયા, બરાબર. મહાન જેટલા વ્યક્તિઓ થઈ ગયા એને ભારત માટે શું કર્યું એનું પણ તમે લખી શકો. કે ટૂંકમાં ભારતની અંદર જેટલી મહત્ત્વની વસ્તુઓ છે એના વિશે બધું તમે આ નિબંધની અંદર લખી શકો, બરાબર. આજનો લેક્ચર આપણે વિદ્યાર્થી મિત્રો અહીં પૂરો કરીએ છીએ, બરાબર. આ નિબંધ જે છે એ તમારે સારામાં સારી રીતે પાકો કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બાય બાય.